બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે, એને સરસ રીતે મેશ. એની અંદર આદુ મરચાં અને ધાણાની પેસ્ટ ઉમેરીશું. તેની સાથે જ મેં લીંબુ અને મીઠું ઉમેરી દીધેલું છે. તેની સાથે કટ કરેલા ધાણા અને ચોખાના પલાળેલા પૌવા ઉમેરીશું, જેથી બટેટાનો માવો એકદમ સરસ કોરો એવો થાય. અહીંયા બટેકા વડા માટે સરસ એવો ગ્રીન માવો તૈયાર છે. તો હવે આની નાની નાની ગોળીઓ વાળી લેવાની. અને ચણાના લોટનું બેટર બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. તેની સાથે મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું અને હળદર ઉમેરીશું. અને આની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ એવું બેટર બનાવી લઈશું. અહીંયા સરસ એવા બટેકા વડા તૈયાર છે. મેં એને આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ કર્યા છે.